તો બાપુ, હનુમાન ઉપાસના છે એ તંત્રોક્ત છે કે શાસ્ત્રોક્ત છે? હનુમાનજીના ઘણા મંત્રો તંત્રોક્ત છે હા અને ઘણા શાસ્ત્રોક્ત છે. શાસ્ત્રોક્ત છે. એટલે આપની ઉપાસના કઈ દિશામાં છે? મારે વધારે શાસ્ત્રોક્ત છે. જંજીરા તો તંત્રનો ભાગ છે. આ જંજીરા છે ને એ તંત્રનો ભાગ છે. 100% વાત સાચી છે. જંજીરા ક્યારે કામ આવે છે હું તમને કહું. કોઈ પણને કાંઈ આપણા સેવક હોય, કોઈને કાંઈ તકલીફ થઈ હોય ત્યારે જંજીરા બોલે ને પાણી મંત્રીને પાવાથી એને એમાંથી તકલીફ દૂર થાય છે. એટલા માટે જંજીરા બ્રહ્મ મુહૂર્તમાં જંજીરાનો એકાદો પાઠ કરવો. બાકી સુંદરકાંડ વધારે કરું છું. બરોબર. જંજીરાના પાઠમાં કેટલો સમય લાગે? જંજીરાના પાઠમાં લગભગ અડધી કલાક લાગે. અડધો કલાક લાગે. સુંદરકાંડમાં 1/4 કલાક લાગે. 1/4 કલાક. હા. એટલે આપના સાધના કાળમાં કેટલા સુંદરકાંડના પાઠ કર્યા છે? 360 એટલે માનો ને અત્યાર સુધીમાં ઘણા સુંદરકાંડના પાઠ કર્યા મેં. 900 જેટલા કર્યા છે. વધારે હોય તો કદાચ ને 900 તો કર્યા જ. 900 પાઠ તો આપણે ઓછામાં ઓછા કર્યા. હા, ઓછામાં સુંદરકાંડ. હા, સુંદરકાંડ. અને આપને 12 વર્ષ સાધના જે કરવા બેઠા હતા હા, એમાં શું કરતા હતા? શેની ઉપાસના કરતા હતા? 12 વર્ષ સતત આપ બેઠા. શરૂઆતમાં આપના સાધક જીવનની શરૂઆતમાં હા, ધૂણા ઉપર આપ 12 વર્ષ સુધી રહ્યા. હા. એમાં શેની ઉપાસના બાપુ કરતા? એમાં હનુમાનજીના મંત્રથી કાયમ માટે મંત્ર જાપ કરતો અને વાસણમાં નો ઉપયોગ નહોતો કર્યો. અને રામપાતરમાં 12 વર્ષ સુધી એક ટક જમતો અને 12 વર્ષ સુધી ક્યાંય જમવા નહોતો ગયો. એટલે 12 વર્ષ મારે પૂરા થયા પછી જ હું બહાર નીકળ્યો. 12 વર્ષ સતત ગુરુ મંત્ર હનુમાનજીનો મંત્ર એનો જાપ કર્યો. એનો જાપ કર્યો. એમાં બધી મેં કીધું એ બધી કથાઓ સંભળાવી, એ બધું આવી ગયું 12 વર્ષની અંદર. ઈશ્વરને સંભળાયું. હા, સંભળાવ્યા. પછી અમારી જેવા લોકોને હવે સંભળાવો છો હા, કથા. હા. એ તમારા એવા સંતોના આશીર્વાદ છે. અને મને એક કથામાં એટલી ઝાંખી થાય છે કે હું આપની કથા ભાગવત કથામાં આવ્યો તો આપ ભીમનાથમાં કથા હતી. તમે એટલું બધું હું ઘણી વાર વિચારતો હતો તમે એટલું બધું વ્યક્તિત્વ સારું આપતા હતા. તમે એક પ્રસંગ હતો, બહુ સારો પ્રસંગ હતો અને ઘણા લોકો એમાં રડતા હતા એવો પ્રસંગ તમે ભાગવતમાં બહુ જ સારો. અને ટૂંક સમયમાં મેં જોયું કે તમે કથા થોડાક સમય પછી જ કરતા હતા પણ એટલું બધું વ્યક્તિત્વ સારું હતું કે તમે આમ ભીમનાથ દાદાની દયાથી કે સિદ્ધિ હાંસલ થઈ હોય એવું મને આમ તમારામાં વ્યાસગાદી પર દિવ્ય દર્શન થયા હતા. એ આપને આભાર બાપા. કારણ કે મારો તો શું, હું શબ્દનો સાધક નથી બાપુ, હું હૃદયનો સાધક છું. એટલે મને સ્વાભાવિક છે બહુ બોલતા ન આવડે. આપની જેવા શબ્દનો સાધક હોત તો હું વધારે સારું બોલી શકે, પણ હું હૃદયનો સાધક છું. મારી ઉપાસના હૃદયની આજુબાજુ કેન્દ્રિત છે. પણ તમે જે ક્યાંક ઝીણો ઝીણો નાદ સંભળાય સદગુરુ મારા આવે છે, બરાબર? તો હા, ઈશ્વરની કૃપા. એ જે તમે જે તેથી વ્યક્તિત્વ આપતા હતા તો એવું બધું મને આમ ઝાંખી થતી હતી. સંગીત સાથે તમે જે બોલતા હતા બધું, તો હું એવું નથી કહેતો પણ આ અમુક વક્તામાં હજી હોતું નથી. હું એટલું કહું આપને. કથા કાયમ કરતા હોય છે. થોડાક દિવસ પહેલા હું લલિત કિશોર બાપુના સાક્ષાત્કારમાં ગયો હતો. હા બાપા. એટલે એમના શબ્દોમાં હું કહું તો કથાકાર અને કલાકારમાં એક આછી ભેદરેખા રહી છે. હા. જે નથી દેખાતી એવી દોરી જ છે વચ્ચે. એટલે કથાકાર કલાકાર પણ થઈ જાય છે અને કલાકાર કથાકાર થઈ જાય છે. હા, થઈ જાય. સાચી વાત છે બાપા. એટલે કલાકાર જયારે કથાકાર થાય ને ત્યારે કથાનું સ્તર નીચું આવે એવું મને લાગે છે. હા, અને એ કલાકારમાં જ્યારે એ પ્રવેશ કરે છે ને ત્યારે
જ્યારે આ બધી શ્રદ્ધાઓ છે, જ્યારે આ બધી કથાઓનો જે મર્યાદા છે એનું કદ ઘણું નીચું આવતું જાય છે. પછી એને કલાકાર તરીકે એવું જ લાગે છે કે ભાઈ હું જે કાંઈ રજૂ કરું છું એમાં મને એટલું મારામાં છે, મને તેટલી ખબર પડે છે. ખરેખર એવું હોતું નથી. ખરેખર આપણે કથા કરતા હોય, શ્રોતાજનો અંદર કેટલાય એવા વિદ્વાન બેઠા હોય છે. હા બાપા, બરાબર. તો અમને એક એવો અવસર મળી ગયો હોય કે આપ બિરાજ્યા હોય અને અમે વ્યાસગાદી પરથી વક્તવ્ય આપતા હો અને આપ સામે બેઠા હો, ત્યારે બીજું ભાગ્ય એવું ક્યાંથી હોય? ના કલાકારી નો હાલે, ન ચાલે. ના સંતના આચરણથી જીવવું એ ચાલે. એટલે કોઈ પણ જે તમે કીધું બાપા, એ કલાકારમાં કદ માંડ્યા પછી એને ઘણી એના જાહેર જીવનમાં કેટલી તકલીફો થાય છે. અને જે કથાકાર બની જે સંત જેવું આચરણ કરીને જે જીવે છે એને કોઈ દી તકલીફ થતી નથી. બાપુ એક કહેવત છે કે જ્યાં રામાયણ થતી હોય ને ત્યાં હનુમાનજી કોઈ ને કંઈક સ્વરૂપે આવે છે. હા, આપની રામાયણ ઘણી રામાયણ આપણે રામકથા આપણે કરી છે. હા, મેં ઘણી કરી રામકથા. કોઈ એવું આપણને અનુભૂતિ થઈ કે હનુમાનજી કથા સાંભળવા હનુમાનજીની ઉપસ્થિતિ હોય? હા બાપા, એક મારે અહીં થોરાળીમાં કથા હતી. જી. રામકથા હતી. ગામ સમત હતી અને પછી બહુ જ વાવાઝોડું આવ્યું બાપા, અને ડુંગરની ઉપર કથા હતી. મંડપ ને બધું નાખેલું હતું. તો એ વખતે હનુમાનજીનો લંકામાં જવું એ પ્રસંગ ચાલતો હતો. અચ્છા, બરાબર. અને પછી મેં હનુમાનજીને વિનંતી કરી કે જો એ બધું વાવાઝોડું આવ્યું ખરું અને પાછળનો મંડપ હતો એ બધો ઉડી ગયો, પણ જે અમે બેઠા હતા કથા મંડપને કઈ નહોતું. કથા મંડપને કાંઈ ન થયું. અને પછી મને એવું બાપા આપને કહી દઉં કે મને એવું કાનમાં એવી ઝાંખી થઈ કે તું કથા બંધ ન કરતો ચાલુ રાખે. આ તો સાક્ષાત ચમત્કાર જ થયો. આવું મને. અને થોરાળી ગામના હજી પણ બધા કહે છે કે બાપુ આપે જે કથા કરીને જે પવનમાં નીચે બધાના છાપરાના પતરા ઉડી ગયા બાપા, એટલો બધો પવન. અને વ્યાસગાદી ઉપર ને ઉપર જે મંડપ હતો એને દાદાની દયાથી મને કાનમાં એવો ભાસ થયો કે તું કથા ચાલુ રાખજે, કથા નહીં બંધ કરતો. અને તરત જ તે લગભગ 10 મિનિટમાં બધું શાંત થઈ ગયું. અદભુત બાપુ. હા, હનુમાનજી લંકામાં પહોંચી ગયા કે શાંત થઈ ગયું. એટલે એ પ્રસંગ ચાલતો હતો હનુમાન. આ એક ચમત્કાર જ થયો ને આપણા હા. જીવનમાં અનેક ચમત્કાર આવ્યો, એમાંનો એક ચમત્કાર છે. એક ચમત્કાર. હા, આ ભાગવત પણ કરો છો બાપુ? હા. પછી હમણાંનો એક ચમત્કાર બાપા આપને જી કહું. જી જી. હમણાં સુરતમાં મારા સેવક હતા, એમને 13 વર્ષ થઈ ગયા હતા, સંતાનની પ્રાપ્તિ નહોતી. આપણે અહીંથી દાદાની બાધા આપી કે ભાઈ તમને સંતાન થાય છે એમ. અને એમને સંતાન થયું તો ડૉક્ટરે એવું કીધું કે ભાઈ આ સંતાનને કંઈક તકલીફ છે અને આ સંતાન રાખવા જેવું નથી, એને બહુ અંદર તકલીફ છે. એટલે એ રડી પડ્યા બંને જણા. ને મારામાં ફોન આવ્યો તો મેં એવું કીધું કે ભાઈ તમે બીજા ડૉક્ટર પાસે જાઓ. 3 ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવ્યો તો પડી આવ્યું. મેં કીધું તમે 10 દિવસ ખાલી ખમી જાઓ ને, પછી તમે એવું લાગે તો દઈ આવજો દવાખાને. તો મેં એમના રાતે 1 વાગ્યા પછી મેં 11 સુંદરકાંડ કર્યા. હવે તમે જાઓ 10મા દિવસે કીધું તો ડૉક્ટરે એવું કીધું કે ભાઈ આ કોઈ તમને કોઈ દેવી કે કોઈ ભગવાનનો ચમત્કાર છે કે આ બાળક કમ્પ્લીટ છે. કોને તમને આ કીધું છે? ડૉક્ટરે એવું કીધું સુરતમાં. અને મારા સેવકે કીધું અમારા ઋષુ ભારતી બાપુ અમારા ગુરુ છે, એણે કીધું તો કે હવે કંઈ વાંધો નથી. આ મારો હમણાંનો 2 મહિના પહેલા સુંદરકાંડનો હનુમાનજીનો એક બહુ અદભુત ચમત્કાર જ થયો ને. આ ચમત્કાર બાપા. એટલે સનાતન ધર્મમાં આવા ચમત્કારો શક્ય છે બાપુ. આ શક્ય છે. હવે ભાગવત આપ કરો છો. હા, ભાગવતમાં આપ ઊંડા ઉતરેલા છો. ગીતાજી આપે ખૂબ જ વાંચ્યું છે. હા.
અર્જુનનો વિષાદ યોગ બાપુ શું છે? અર્જુનનો વિષાદ યોગ શું છે? અર્જુનને કેમ વિષાદ થયો એકદમ? મહાભારતના યુદ્ધમાં હા અર્જુન એકદમ ગ્લાનિથી ભરાઈ ગયો. હા એનું કારણ શું હતું? એમાં શું છે, અર્જુન જે ગાંડીવ ધનુષ્યની પાસે હતું એની કરતા ભગવાન કૃષ્ણની શક્તિ એમાં કામ કરતી હતી. બરાબર? તો મેં એવું પણ વાંચ્યું છે કે અર્જુનને એવું પણ થયું કે ભાઈ હું વાવ તો આ બધું થાય. એકવાર એવું અભિમાન આવ્યું, એવું એમાં બતાવ્યું છે. તો ભગવાન કૃષ્ણએ કીધું કે ભાઈ છે ને એવું નથી કાંઈ, આ બધું જે તારા 18 દિવસ ભગવાને સમજાવ્યું, એમાં કીધું તારામાં શ્વાસ આ એ હું સૌ, તારું ગાંડીવ ધનુષ્ય એ પણ હું સૌ, એની કામઠી એ પણ હું સૌ, એ દોરી એ પણ હું સૌ. એટલું જ નહીં, તારા જે વિચારો છે એ પણ હું છું, તું મંત્ર ઉચ્ચાર કર એ પણ હું સૌ, અને તું કોઈને બાણ મારે અને આમાં વ્યક્તિમાંથી અર્થમંતનમ યોગિતમ પિનાકમ તત્વયોગ શિવમ કર્તનમ ધ્યાન મંત્ર સિદ્ધમ અર્જુનમ યોગ કર્તનમ જગદગુરુ વંદે કૃષ્ણ. હામાને જે પિનાક વાગે છે, બાણ વાગે છે, એમાંથી રુધિરની ધારા નીકળે એ પણ હું સૌ, અને એ એનું શપ પડી જાય એ પણ હું સૌ, અને એને કાષ્ટ ભેગો બાળી દે કાષ્ટ પણ હું સૌ, અને એનો ધૂપ નીકળી જાય એ પણ હું સૌ, એને રખ્યા થઈને સમુદ્રમાં પડી જાય એ પણ હું સૌ. ત્યારે અર્જુને કીધું કે ના બરાબર છે, મને થોડુંક એવું સાત્વિક થયું કે હું ગાંડી સૌ, પાંડવમાં વ્યક્તિત્વ મારું બરાબર છે. એટલે મને એવો ભાસ થયો છે બાપા કે કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ કરવાથી સહેજે જો અહમ આવે તો એ અહમ છે એ ભગવાન શિવજીનો ખોરાક છે આ સૃષ્ટિ ઉપર, અને એ અહમ ગમે એનો જતો રહે છે. કોઈ પણ સરળ બની અને અત્યાર સુધીમાં કાંઈ ભક્તિ કરે અને સરળ બની કોઈની સેવા કરે અને હું પણ ન લાવે, મેં કર્યું એવું ન લાવે, તો એનું કાયમ માટે જળવાય રહે. બાપુ આપના આ જવાબમાંથી મને એક આ નવો શબ્દ જાણવા મળ્યો કે અહમ ભગવાન શિવનો ખોરાક છે. એ કેવી રીતે? શિવજી મહારાજ છે ને 5 પાંડવો છે ને રુદ્રના અવતાર છે. જી. શિવજી મહારાજ સૃષ્ટિ ઋષિ છે. બરાબર? તો બાણાસુર છે ને એને ભગવાન પાસે બધું જ માંગ્યું. પહેલા એવું કીધું કે ભાઈ મને આટલું રાજ આપો. પહેલા એમ કીધું કે મને એટલી શક્તિ આપો કે તથાસ્તુ. પછી કે 1000 હાથ આપો, તાળી પાડું ને તમે પ્રસન્ન થાવ. એટલે 1000 હાથ આપો, 1000 હાથથી આમ તાળી પાડવું એટલે 2000 માણસો તાળી પાડતો એવું લાગે. ભગવાન કે તથાસ્તુ. 1400 આકડીનું રાજ આપ્યું, બધું જ આપ્યું. પછી કીધું કે હવે મને કોઈ યોદ્ધો આપો યુદ્ધ કરવા માટે. ત્યારે શિવજી એમ કીધું કે જો ભાઈ હવે તને અહમ આવ્યો છે અને જે તારો અહમ છે ને એ તને નડશે. તો કે એમ નહીં, મને એક યોદ્ધો આપો, મેં તમારું તપ કર્યું છે. તારું સુવર્ણપણ નગર છે, એમાં હવેલી છે, એમાં 52 ગજનો વાવટો છે. એ વાવટો ત્રાસો થાય તાર તું માનજે તને કોઈ તારો શત્રુ મળી ગયો છે. અને એ બાણાસુરની દીકરી ઉષા, એની બેનપણી ચિત્રલેખા, અને એ શિવજી મહારાજ બાગમાં મંદિર બનાવે છે અને મા પાર્વતી આવે તે પહેલા પાર્વતીનું રૂપ લઈને ઉષા બેસી જાય છે અને મા પાર્વતી એને શ્રાપ આપે છે કે તને કુંવારા કલંક લાગશે. અને પછી એની બેનપણીને કહે છે અને એના સપનામાં ભગવાન યદુનંદન કૃષ્ણ, એનો દીકરો પદ્યુમન, એનો દીકરો અનુરુદ્ધ છે. વિશ્વવંદનમ યોગિતમ ધ્યાન મંત્ર સિદ્ધમ સર્વેશ્વરમ તાપ યોગ કર્તનમ ભાગવતમ યોગિતમ મનુષ્યમ પદારતમ સત્યવંદનમ જગદગુરુ વંદે કૃષ્ણ. અનુરુદ્ધ છે. એ સપનામાં આવે અને એ મને પુરુષ લાવી દે અને એ ઘેલી ચિત્રા એવું તાંત્રિક કરીને હાથમાં માળે લાવી દે છે
અને પછી કોઈ બાણાસુરને કહેશે કે બહેનના રૂમમાં કોઈ પુરુષનો અવાજ આવે છે, અને ટૂંકમાં એનું પછી બોલાવીને કહેશે કે ભાઈ હું તો મને લાવવામાં આવ્યો છે, હું આવ્યો નથી. માતાજી જગદંબાની સ્તુતિ કરે છે, હાથ પગમાં બેડિયું હોય છે, અને એ જગદંબાની સ્તુતિ સાંભળી પછી નારદજી ભગવાન યદુનંદન કૃષ્ણને કહે છે તમારો દીકરો સોહનપુરમાં છે. બલરામજી અને ભગવાન યદુનંદન કૃષ્ણ આવે, અને તઈ શિવજી મહારાજ એટલું કે પરમ ભક્ત છે મારો, પણ એને અભિમાન આવ્યું છે, પણ મારા હું જ્યાં સુધી સૌ ત્યાં સુધી એનો કોઈ વાળ વાંકો ન કરી શકે. તો કે ભગવાન તમે જ તે રસ્તો કાઢો. તો કે તમે મને મોરસાનું બાણ મારો, અને ત્રીજા લોચનમાં મને મોરસા આવી જાય પછી તમે યુદ્ધ કરો. અને પછી ભગવાન શિવને મોરસાનું બાણ માર્યું. બાણાસુરનો અભિમાન ઉતારવા માટે ભગવાન કૃષ્ણે 900 હાથ કાપી નાખ્યા. પછી ભગવાનને વિનંતી કરવા માંડ્યો કે હવે 900 હાથ કપાઈ ગયા છે, પ્રભુ મારી ભૂલ થઈ ગઈ છે, કે તું કહેતો હતો ને મને યોદ્ધા આપો. બસ આ શિવજી મહારાજે કોઈ પણ પરમ ભક્ત હોય તો અત્યાર સુધીમાં શિવ એક એવો દેવ છે એને બધાને આપ્યું છે, પણ જો અહમ આવે તો એનો ખોરાક છે એ ખાઈ જાય, એવું મેં એમાં વાંચ્યું છે, એટલે મેં આપને કીધું. અદભુત બાપુ, આપ ભાગવતમાં ઊંડા ઉતરેલા છો. ભાગવત તો પ્રેમ ગ્રંથ છે. હા. તો રાસ પંચાધ્યાયનું હાર્દ તમને શું લાગે છે? ભાગવતનું હાર્દ રાસ પંચાધ્યાય 10મો સ્કંદ. હા. હવે એની ફલશ્રુતિ તમને શું લાગે છે? આજના જગતમાં એનો અર્થ સામાન્ય શબ્દોમાં આપણે લોકોને કેવો હોય? હા. તો પ્રેમ લક્ષણા ભક્તિ નો મતલબ શું? આ પ્રેમ લક્ષણા ભક્તિ એમાં જે સમજાવ્યું છે, અને ખરેખર પ્રેમ લક્ષણા ભક્તિ એવું બતાવ્યું છે કે પ્રથમ તો વિવેક. કોઈ પણ માનો કે કોઈ સાધુ હોય, કોઈ વ્યક્તિ હોય, એવું લખ્યું છે કે ભાઈ વિવેક વગર વ્યક્તિ સારો નથી લાગતો, વિવેકથી એ સારો લાગે છે. પછી દાપર યુગ હોય, કળયુગ હોય, સતયુગ હોય કે ત્રેતા યુગ હોય, આ બધા યુગોમાં ભગવાનના અનેક જન્મ થઈ ચૂક્યા છે. તો જે આપે જે ભાગવતનું કીધું, તો હું આપને એવું કહું બાપા કે જે વ્યક્તિ મરણ પામ્યા પછી મૃત્યુ મંતનમ માતમ યોગ કર્તનમ શ્વાસારોપ શિવમ અર્થમંતનમ મનુષ્યમ પદાર્થમ પાતાળ તત્વ યોગ કર્તનમ જગતગુરુ વંદે કૃષ્ણ. જે વ્યક્તિ વયો ગયો હોય એ વ્યક્તિની પાછળ અત્યાર સુધીમાં એક જ ગ્રંથ એવો લખ્યું છે કે એ ભાગવત બેસાડે તો એને મોક્ષ થઈ જાય છે, જેની એટલી પરંપરા જેની ઊંચી છે, અને 100% મોક્ષ થઈ જાય છે. પણ એવું લખ્યું છે એમાં કે એ કોઈ પણ વ્યક્તિ ઉપર આધાર છે. વક્તા વ્યાસ ગાદી ઉપર બેસીને ભાગવત રજૂ કરે એટલે 100% જે એનો પિતૃ મોક્ષાર્થે જે ભાગવત કરતા હોય એટલે 100% મૃત્યુને મોક્ષ આપવા વાળી કથા હોય તો ભાગવતજીની કથા છે. અને પ્રેમ લક્ષણા ભક્તિ છે, એમાં ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળમાંથી મથુરા જાય, ગોપીઓનો વિરહ પણ એટલો છે. એક ભક્તિ જીવનમાં ઉતારવા જેવું હોય તો હું ભલે રામકથા, શિવકથા બધું કરું છું બાપા, પણ મને જે ભાગવતમાં જે વિરહ કથા કરવાની મજા આવે, અને જે એના વિરહ ગીત, અને જે ભગવાન જતા હોય, કોઈ વિરહ ગીત ભાગવતનું વ્યાણી નાથ કે કંઈ હોય તો 2 શબ્દોમાં આપ શ્રોતા સમક્ષ ગઈ શકશો અત્યારે? ભાગવતનું? હા. આ જો ભગવાન જ્યારે યદુનંદન અખરૂરજી લેવા આવે સોનાના રથમાં, અને માં યશોદા રાત્રિના 3 વાગ્યાની માં રડતી હોય છે, અને પછી જ્યારે માં એના નંદ બાબા એવું કહે કે યશોદા તું રડમાં, દીકરો જાય છે. પણ જ્યારે એને રથમાં બેસાડે ત્યારે માં એને કાંઈક એવું કહે કે બેટા તું છે ને, મેં તને ખાંડણીએ બાંધ્યો ને એ તું ભૂલી જાય છે.
ત્યારે માં એક એવું એને વ્યક્તિત્વ આપીને આંખમાં આંસુ હોય છે અને ત્યારે માં બોલે છે, કૃષ્ણ વંદનમ તારો વિરહમ માતૃતત્વનેમી વિશ્વવંદનમ કરવાશ તારી વિશ્વાસ મારો ગયા પછી તું યાદ આવે યશોદામાં શરણ રજ યાદ આવે કૃષ્ણ વંદનમ તત્વયોગિતમ એ વિરહ ગીત છે. માં રડતી રડતી ગાય છે અને ભગવાન કૃષ્ણ અને જ્યારે વિરહ ગીતની આગળની છે ભાગવત કથા જે અનેક ભગવાને અનેક જે પરસા પૂર્યા છે, અનેક પરસાની અંદર ભગવાન જ્યારે ભગવાન ગોવાળિયારે ગાય છે ત્યારે પણ કહે છે, વા વાયા ને વા દળ ઉમટા ગોકુળ માટવ ક્યાં મોર મળવા આવો સુંદર વર શ્યામળિયા. એ એક એક વિરહ ગીત છે. એક એક ભાગવતજીના જે નોખી નોખી કથામાં 7 વસ્તુ છે એમાં મને એક વસ્તુ વધારે ગમતી હોય તો ભાગવતજીનો જે માં જ્યારે લાલાને બધું કે અને લાલાને માં ધવરાવતી હોય અને પૂતના આવે અને પૂતના એવી સારું રૂપ લઈને આવે અને કે હું બ્રાહ્મણ કરીને આસો આપે તો એમાં આપને ખબર જ છે પણ એ કે મને આપો તો એકદાર તનપાન કરાવું તો એને પછી કોઈ દે તકલીફ ન થાય. માં એટલી બધી ભોળી છે અને માં લાલો આપી દે છે અને પછી બધા એને કહે છે, માં તું એટલી બધી ભોળી છો, અમે આખા ગામની ગોકુળની બહેનું 11 કરી, તાર ઘરે દીકરો થયો છે, તને દીકરાની કદર નથી, આવું બધું ઘણું ઘણું કહે છે અને માં બેભાન થઈ જાય છે. પણ ભગવાન જ્યારે આ તો અવતારી પુરુષ છે, પૂતનાને પ્રાણ શોષી લે છે અને થોડી વાર તરત જ માં બેભાન થઈ ગઈ છે પણ માને આગળ યદુનંદનને મૂકી દે, માનો ગાલ ઉપર માં કૃષ્ણનો જમણો હાથ પડે લાલાનો અને માં તરત શુદ્ધિકરણમાં આવી જાય છે. એક એક ભાગવતજીની કથા લોકોને તરબોળ કરી દે. એમાં આપના મુખેથી, તમારા જેવાના મુખેથી એક સાંભળવો એ મોટો લાવો છે. બીજા નંબરમાં હું એવું કહું બાપા કે કોઈના વધારે વખાણ કરવા એ સારું નથી. ના, મને પોતાનો અનુભવ છે કે મને કોઈ વધારે વખાણ કર્યા હોય ને હું ક્યાંક ગયો હોય પછી મને એમ થાય કે એટલા બધા વખાણ કર્યા તે દી હું 5 માળા વધારે કરું. અતિ વખાણ, અતિ વસ્તુ કોઈ સારી નથી. અને બીજી વાત એ કરું કે નામ સ્મરણનો એટલો બધો મહિમા છે કે 12 કલાકમાં 21,600 શ્વાસા થાય છે. હું આપને એટલું કહું છું કે લગભગ હું બહાર ગયો તો નકર નથી ખાલી જતા. આપના આશીર્વાદથી, ગુરુ મહારાજના દયાથી 21,600 12 કલાકમાં જે શ્વાસા થાય છે. મારું મોટું એક જ કે મને હનુમાનજી દેખાય અને એનું સ્મરણ કરું. હું આંખ બંધ કરું તોય મને હનુમાનજીની ઝાંખી થાય, ઢોકળિયા હનુમાનની. આંખ ખોલું તોય ઝાંખી થાય. બાપા હું એટલું કહું, મને ગમે ત્યાં જાઓ મને બધા એમ કે તમારા હાથે દીપ પ્રાગટ કરો, તમારા હાથે લોટો ચડાવો. મને બાપા તમને કહી દઉં, અંદર જવામાં કોઈ જગ્યાએ મને રસ નહીં. શું કામ? આપણે બહાર ગયા હોય,
બાથરૂમ ગયા હોય ને સીધા ધોતી ભલે પહેરી હોય સીધું મંદિરમાં જવું એ બરાબર નહીં. નથી બાપા. નામ સ્મરણ છે એનો મહિમા અતિશય મોટો છે અને એનો પૂરેપૂરો લાભ મને મળ્યો છે. ડૉક્ટરોએ એવું કીધું હતું 30 વર્ષની ઉંમરે તમે દેવ થઈ જશો. 4 ડૉક્ટરે એવું કીધું પણ 3 ડૉક્ટરો વી ગયા, હજી હું સૌ બાપા. આપની ઉંમર કેટલી છે બાપા? મારે 63 વર્ષ. 63 વર્ષ. 63 નું હાલે છે બાપા. અને 283 કથા કેટલી લીધી? હા બાપા. 1000 કથા પૂરી કરવાની મહત્વાકાંક્ષા કરી? ના ના બાપા, એવું કાંઈ નથી. હવે કથા ઓછી કરી મેં બાપા. શું કામ કે હું બેસવામાં થોડુંક કેવરા આવે છે, બરાબર, એમ. હવે ઓછી કથા કરું છું અને હું આપને તો ખબર છે કે એવું હોય તો હું એમ કહી દઉં ભાઈ મને મજા નથી, હું નથી કથા કરતો. બીજા નંબરમાં હું બ્રહ્મચારી સૌ, એકલો સૌ, બને ત્યાં સુધી બહુ પસ્તી ન ભેગી થાય મારા માટે કામ છે બાપા. તમારા જેવાના આશીર્વાદ હોય. બહુ કાગળને પ્રેમ નથી કરવો, તમને પ્રેમ કરવો છે. અરે બાપા,